એ મમ્મી પણ તું ન્યા ચોડીને શું કરસ? હા તો સાફ સફાઈ તો કરવી પડે ને. જમાઈ રાજા આવવાના છે કે વાતું? તને તો કઈ ખબર જ નથી પડતી. તો પછી મારે તો થોડી સાફ સફાઈ કરવી પડે ને. હા તો પણ તારા જમાઈ આવીને થોડી ના ડાયરેક્ટ ડબરા ઉપર બેસી જવાના છે. આમ નીચે ઉતર. હા આવે મને સલાહ દેમાં ખોટી. અને આમ જા ચાંદીના કોપરો કાબી કાઢોલા જમાઈ રાજા આવતા જઈશે. અને હા આવે ને એટલે જરાક ચા કોફી નું પૂછજે હો ને. હા તો એમાં ચા કોફી નું શું પૂછે? મને ખબર જ છે ને ચા કોફી બનાવતા નથી આવડતી. એ ભૂત જેવી ચા કોફી નું પૂછજે. એટલે કે એને પૂછજે કે તમારે ચા પીવી છે કે કોફી પીવી છે. એ મને પછી એને જે પીવું હોય ને બનાવજે. સાવ ભૂત જેવી છે. એ અને આ તમે શું ગંજી પહેરીને આટા મારો છો? આમ જાવ શેરીના ખૂણે જરાક જાવન સારા કપડા પહેરીને આવતા જઈશે જમાઈ. જાવ જરાક. હા પરફા માસી આ જરાક શેરીમાં પાણી ઓછું ઢોળજો. અમાર જમાઈ આવે છે ને એટલે આમ થોડુંક આમ સારું લાગવું છે. આ થોડુંક પાણી ઓછું ઢોળજો. ઓટો થોડોક ઓછો દઈજો. હે પિંકી આમ હું બરાબર તો લાગુ છું ને? માથું મોઢું આમ બધું આમ બરાબર તો છે ને? કીધું તું તને કે મને સાગર ચોટલો વારી દે પણ તે વારી જ ન દીધો. પણ હવે હમણાં આવતા જઈશે. હવે થોડીક શરમામ અંદર જા. મારે શું પીછો જા અંદર. આ જા આવતા જઈશે હમણાં જો.